સરદાર સાહેબ વિશે આપણે બધા જ જાણીએ છીએ કે ભારતના 562 ઉપરાંતના રજવાડાઓને એક કરી જેમને અખંડ ભારતનો પાયો નાખ્યો અને આજે આપણે આઝાદી વચ્ચે સુખ ચેનથી જ્યારે જીવી રહ્યા છે ત્યારે આજના તબક્કે મારે એક જ વાત કરવી છે કે આપણે 2047ની અંદર આપણી આઝાદીના જ્યારે 100 વર્ષ ઉજવી રહ્યા હોય ત્યારે ઉજવતા હોઈશું ત્યારે એના માટે આગળ વધવા માટે સરદાર સાહેબનો જે એકતાનો સંદેશો, એકતાના સંદેશાને આપણે સૌ યાદ રાખી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ઊંચ નીચ ગરીબ અમીર એનો આપણે ભેદ છોડી અને આપણે સૌ ભેગા થઈને આ રાષ્ટ્ર માટે કામ કરીએ। આપણે તો સરદાર સાહેબ સિવાયના પણ અન્ય મહાનુભાવો છે જેમણે રાષ્ટ્ર માટે પોતાનું બલિદાન આપી દીધું એવા રાષ્ટ્રભક્તોની જીવનગાથા વાંચવી જોઈએ, એને જીવનમાં અનુસરણ કરવું જોઈએ, જેથી કરીને આપણા જીવનની અંદર આપણા જીવનના ઘડતરની અંદર એક મહત્વની ભૂમિકા થાય। મને ખૂબ આનંદ થયો કે મારા છોટા ઉદેપુરની અંદર પણ આવા દીકરા દીકરીઓના દિલમાં રાષ્ટ્ર ભાવના છે, એટલે એ રાષ્ટ્ર ભાવના કાયમ અવિરતપણે રહે એ પ્રકારનું આપ સૌ દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું। સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમના જીવનમાં એમણે ખૂબ સંઘર્ષનો સામનો કર્યો છે અને આ ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે, એક બનાવવા માટે કે એમના જીવનમાં એમને જે સંઘર્ષો કર્યા છે આજે આપણે એમને યાદ કરવાના છે। અને એક ભારત શ્રેષ્ઠ ભારત જ્યારે 2047ની અંદર આપણે આ શ્રેષ્ઠ ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને આ એકતા બનાવી રાખવાની છે। સરદાર સાહેબે આપણા દેશમાં જે અત્યારે આપણે ગુજરાત કહીએ છીએ, મહારાષ્ટ્ર કહીએ છીએ, હૈદરાબાદ કહીએ છીએ, આ બધા અલગ અલગ રજવાડાઓ હતા। આ રજવાડાઓમાં 562 રજવાડાઓને એમના કુનેહથી, એમની બુદ્ધિ કૌશલ્યથી એમને 562 રજવાડાઓ ભેગા કર્યા। ઇટલીમાં સૌથી વધારે આ ટેરિટરી હતી એટલે કે રાજ્યો હતા એનું એકત્રીકરણ કરવામાં એ લોકોને 23 વર્ષ લાગ્યા હતા। જર્મનીમાં 9 વર્ષ લાગ્યા 40 રાજ્યોને ભેગું કરતા। જ્યારે સરદાર સાહેબે પોતાનું જ્યારથી એ નાયબ વડાપ્રધાન બન્યા, જ્યારથી ગૃહમંત્રી બન્યા, દેશ તો આઝાદ થઈ ગયો હતો પણ દેશની એકતા માટેનો સૌથી મોટો સવાલ હતો અને એકતા ક્યારે થતી કે આ બધા રજવાડાઓ ભેગા થતા। એટલે સૌથી પહેલો આપણો નકશો જેને પૂરો સંપૂર્ણ બનાવ્યો એટલે આપણા ભારતના શિલ્પી એ આપણા સરદાર સાહેબ કહેવાય કે જેમનું ઘણું બધું યોગદાન છે।